મિત્રો આજે પહેલા વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ અને એની સ્થાન કિંમત બરાબર જે તે સંખ્યાની સ્થાન કિંમત કેવી રીતે શોધાય એ જોયું। હવે આગળ જોઈએ। આ વિડીયોમાં આગળના દાખલા ગણીશું આપણે સ્વાધ્યાય 2.5ના પ્રશ્ન 7 પ્રશ્ન 5 અને 6 તમને હોમવર્ક આપ્યો છે, હોમવર્ક કરજો બરાબર, આવડે એવું છે। જોઈએ પ્રશ્ન 7। દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે, એ પરથી બી તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે। એનું અંતર બીથી 7.5 કિમી છે, બીથી સીનું અંતર 12.7 કિમી છે બરાબર। એટલે આટલી વસ્તુ કહીએ એમાં કે આ દિનેશ એ પરથી અહીંયાથી કઈ જાય છે, બી તરફ જાય છે બરાબર, અને એ બી વચ્ચેનું અંતર 7.5 કિમી અને બીથી પાછો સી તરફ જાય છે બરાબર। પછી આયુબ છે, તો આયુબ સ્થળ એ પરથી ડી તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે। ડીનું એથી અંતર 9.3 કિમી છે અને સીનું ડીથી અંતર 11.8 કિમી છે। તો કોણે વધુ મુસાફરી કરી હશે, કેટલી બરાબર। આ બંનેમાંથી કોણે વધારે મુસાફરી કરી છે એ શોધવાનું છે। જો દિનેશ એથી બી તરફ જો અને બીથી પછી કઈ આવ્યો, સી બાજુ આવ્યો બરાબર, એનું અંતર આપ્યું છે 7.5 12.7 અને આયુબ એથી ડી તરફ ગયો અને ડીથી કઈ ગયો, સી તરફ ગયો બરાબર। આ અંતર આપેલું છે એથી ડી વચ્ચેનું 9.3 કિમી, ડીથી સી વચ્ચેનું અંતર 11.8 કિમી બરાબર। હવે કેટલું અંતર કાપ્યું છે તો આપણે શોધવું હોય તો શું થાય, જો કે એથી સી સુધીનું કુલ અંતર શોધવાનું અને આ બાજુથી એથી સી સુધીનું કુલ અંતર, એટલે બંને કેટલી મુસાફરી કરી છે ખબર પડી જાય બરાબર। જોઈએ, જો મેં લખ્યું છે દિનેશ માટે બરાબર, એથી બી સુધીનું અંતર કેટલું છે, 7.5 કિમી આ અંતર એથી બી સુધી બરાબર। પહેલાં એ કઈ જાય છે, એથી બી તરફ જાય છે એટલે એથી બી સુધીનું અંતર લખ્યું 7.5 કિમી બરાબર। બીથી સી સુધીનું અંતર બરાબર 12.7 કિમી, પછી બીથી કઈ જાય છે, સી તરફ જાય છે તો એ અંતર કેટલું છે, 12.7 કિમી છે બરાબર। એ બંને અંતરો લખી દીધો આપણે પહેલાં। તો શું થયું કે એથી બી થઈને એટલે કે એથી બી થઈને સી સુધીનું કુલ અંતર, એટલે આટલેથી અહીં ગયો અને બીથી સી આવ્યો તો એનું કુલ અંતર કેટલું થાય, તો આ બંનેના સરવાળા જેટલું બરાબર। આ રસ્તો અને આ રસ્તો બંનેનું કુલ કિમી કરીએ એટલે કેટલું થશે, 7.5 વત્તા 12.7 કિમી બરાબર। બંનેનો એકમ સામાન્ય લખી કાઢું, બંનેનો સરવાળો કરવાનો છે બરાબર। તો સરવાળો અહીં સાઈડમાં કરું છું એક બાજુ બરાબર, 12.7 બરાબર, 2 અંકવાળી છે એટલે એને પહેલી લખું છું, નહીં તો ચાલે તમે જેવું લખો એવું, વત્તા 7.5 બરાબર। આનું ઊંધું પણ તમે લખી શકો, 7.5 પહેલાં લખો અને 12.7 પછી લખો તો પણ ચાલે। એટલે કેટલા થશે, જો 7 ને 5 12, 12 ના 2 વધી 1, 2 ને 1 3, 3 ને 7 10, 10 ની 0 વધી 1, 1 ને 1 કેટલા થશે 2 અને આ દશાંશની નીચે 10 દશાંશ બરાબર, એટલે 20.2 તો આનો જવાબ કેટલો આવશે, 20.2 કિમી કુલ અંતર। એટલે દિનેશ કેટલી મુસાફરી કરી હશે, 20.2 કિમી। ચલો એ જ રીતે આયુબ માટે શોધી કાઢીએ। આયુબનું એથી ડી સુધીનું અંતર 9.3 કિમી, ડીથી સી સુધીનું અંતર 11.8 કિમી અને એથી ડી થઈને સી સુધીનું કુલ અંતર, એટલે આ બંનેનો સરવાળો એટલે કે 9.3 વત્તા 11.8 કિમી કિલોમીટર એમ બરાબર। તો 9.3 વત્તા 11.8 બરાબર। ચલો 8 ને 3 કેટલા થશે, 11, 9 10 11, 11 1 વધી 1, 9 ને 1 10, 10 ને 1 11 અને વધી 1, 1 ને 1 કેટલા થશે 2 એટલે 21.1 બરાબર। આ સરવાળો આપણે સાદી રીતે જ કરવાનો, દશાંશની નીચે ખાલી દશાંશ મૂકી દેવાનું, જે રીતે સરવાળો કરતા હોય એ રીતે જ સરવાળો કરવાનો, ખાલી વધનું શું છે એમાં, આ દશાંશની નીચે દશાંશ મૂકી દેવાનું બરાબર। એટલે 21.1 કિમી આટલું અંતર કોને કાપ્યું, આયુબે કાપ્યું બરાબર। એટલે જો દિનેશે કેટલું કાપ્યું, 20.2 કિલોમીટર અને આયુબનું અંતર કેટલું છે, 21.1 કિલોમીટર બરાબર। દિનેશે કરેલી મુસાફરી કેટલી થઈ, હવે
20.2 કિમી. આયુ બે કરેલી મુસાફરી કેટલી થઈ? 21.1 કિમી. તો બંનેમાંથી વધારે કોણ કહેવાય? તો 21.1 અને 20.2. બરાબર, એની સરખામણી કરીએ તો જો આ બે સરખા છે અને 0 અને 1 એમાં મોટું કોણ કહેવાશે? આ એક મોટા કહેવાય. એટલે કઈ સંખ્યા મોટી થશે? 21.1. 21.1 એ મોટા છે 20.2 કરતાં. બરાબર, એટલે કોની મુસાફરી વધારે કહેવાય? તો આયુ બે કેવી વધારે મુસાફરી કરી છે. બરાબર, આપણને દેખીતી રીતે ખબર પડી જાય કે આને 20 કિલોમીટર, બરાબર, દશાંશ વગર જોઈએ તો, અને આને 21. તો 20 મોટા કે 21 મોટા? 21 મોટા. તો કોને મુસાફરી વધારે કરી? આયુ બે. લખવાનું કે આથી આયુ બે વધારે મુસાફરી કરી હશે. બરાબર, આયુ બે વધારે મુસાફરી કરી છે. હવે કેટલી વધારે? તો જોઈએ. તો આયુ બે કરેલી વધારે મુસાફરી, તો શું કરવું પડશે? આપણે આ મોટામાંથી નાનું બાદ કરી દઈએ, જેટલો જવાબ આવે એટલી વધારે એને કરીએ છીએ. 21.1 ઓછા 20.2. બરાબર, અહીં બાદ બાકી કરી દો. 21.1 ઓછા 20.2. બરાબર, શેમાં છે? આ કિલોમીટરમાં, એટલે કે કિમી. તો બાદ બાકી કરી, એકમાંથી બે તો જશે નહીં, એટલે દશક લેવાની. જો હવે બાદ બાકી પણ જે સામાન્ય રીતે આપણે બાદ બાકી કરીએ છીએ એ રીતે જ કરવાની, ખાલી આ દશાંશની નીચે દશાંશ આપણે મૂકી દેવાનું. બરાબર, એકમાંથી બે જશે નહીં, એટલે અહીંયાથી દશક લઈશું તો 0 રહેશે અહીં, અને અહીંયા કેટલા થશે? 11. 11માંથી બે જશે તો 9 વધશે. 0માંથી 0 જાય તો 0 વધે. 2માંથી 2 જાય તો 0 વધે. એટલે કેટલા વધ્યા? 0.9. એટલે કેટલા કહેવાય? 0.9 કિમી. કેટલા કહેવાય? 0.9 કિમી. તો એને કેટલી વધારે મુસાફરી કરી છે? 0.9 કિમી. એને આપણે મીટરમાં ફેરવવા હોય તો ફેરવી શકાય કે 0.9 કિમી બરાબર શું લખાશે? તો 1 કિલોમીટર એટલે કેટલા? 1000 મીટર. તો 0.9 છે, તો 0.9 ગુણ્યા 1000 ગુણી નાખીએ, અને 0.9 ગુણ્યા 1000 વડે. બરાબર, તો શું થશે? આ 0.9 એટલે 9 દશાંશ કહેવાય, ગુણ્યા 1000. બરાબર, આ 0.9 તો 9 દશાંશ. આપણે આ શીખી ગયા કે 9 દશાંશ હોય તો 0.9 લખાય. તો 0.9 હોય તો એને કેટલા લખાય? 9 દશાંશ. દશાંશીને પછી એક સંખ્યા એટલે એના છેદમાં 10 લખવાના. એક શૂન્ય જતી રહેશે, અને 9 ગુણ્યા 100 એટલે કેટલા આવે? 900 મીટર. બરાબર, આપણે શેમાં ફેરવ્યા? અને મીટરમાં ફેરવ્યા. એટલે કેટલું એને અંતર વધારે કાપ્યું, અથવા કેટલી વધારે મુસાફરી કરી? તો 900 મીટર મુસાફરી એને વધારે કરી. હવે આના પછીનો દાખલો જોઈએ. હવે પ્રશ્ન 8. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા? બરાબર, બંને ફળ ખરીદ્યા છે. બંનેમાંથી કોણે વધારે ફળ ખરીદ્યા છે એ શોધવાનું છે. તો શ્યામે ખરીદેલા ફળ શું શોધ્યું છે એને? તો 5 કિગ્રા 300 ગ્રામ સફરજન ખરીદ્યો અને 3 કિગ્રા 250 ગ્રામ કેરી. તો કુલ સફરજન કેટલા થશે? બંનેનો સરવાળો કરી દઈએ. બરાબર, ચલો સરવાળો કરીએ. 0 વત્તા 0 0, 0માંથી 0 વત્તા 5 5, 3 ને 2 5, અને 5 ને 3 કેટલા થશે? 8. એટલે કુલ કેટલા થયા? 8 કિગ્રા 550 ગ્રામ કુલ ફળ ખરીદ્યો. બરાબર, એને કેટલા ખરીદ્યા? 8 કિગ્રા 550 ગ્રામ. હવે 8 કિગ્રા 550 ગ્રામમાં છે, તો એને આપણે શેમાં ફેરવી કાઢીએ? કિલોગ્રામમાં ફેરવી કાઢીએ, જે આપણે કાલના વિડીયોમાં જોયું હતું એમ. બરાબર, તો 8 કિગ્રા 550 ગ્રામ બરાબર શું લખાશે? 8 કિગ્રા તો એવાની વાત લખવાના. 8 કિગ્રા વત્તા શું કહેવાય? 550 ગ્રામ, બંનેનો સરવાળો કહેવાય. કાલે આપણે ગણ્યા હતા આ દાખલા. બરાબર, એટલે 8 કિગ્રા તો એવું લખવાનું, એ તો કિગ્રામાં જ છે. બરાબર, કિલોગ્રામમાં જ છે. વત્તા આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે, એટલે 1 ગ્રામ બરાબર કેટલું હતું? તો 1/1000 કિગ્રા. તો એના વડે ગુણી નાખવાનું. 550 ગુણ્યા 1/1000
કિગ્રા. બરાબર, આપણે કાલે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, રૂપિયા અને પૈસા, બરાબર, એ દાખલા ગણ્યા હતા. એ રીતે આમાં પણ લખવાનું. 1 ગ્રામ એટલે કેટલા થાય? 1/1000 કિગ્રા. તો એના વડે ગુણી નાખવાનું. એટલે કે શું થશે? 8 કિગ્રા વત્તા 550 ગુણ્યા 1/1000 છે. એટલે આવું 550 ગુણ્યા 1 એટલે 550 અને 1000/1000. એક શૂન્ય કાપી કાઢો તો કેટલા વધશે? 8 કિગ્રા વત્તા, બરાબર, અહીંયા કિગ્રા 55 ને નીચે કેટલા છે? 2 શૂન્ય છે એટલે 0.55 કિગ્રા. આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે કે 8 વત્તા 0.55, અહીંયા 0 0 કેટલા આવશે? 5, 0 માંથી 5, 0 વત્તા 5 5 અને 8 વત્તા 0 એટલે 8, એટલે 8.55 કિગ્રા. આટલા ફળ એને ખરીદ્યા. કેટલા? 8.55 કિગ્રા ખરીદ્યા. બરાબર. હવે એ જ રીતે સરલાએ ખરીદેલા ફળ, તો એને 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા ખરીદ્યા છે અને વત્તા 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદ્યા છે. બંનેનો સરવાળો કરી દઈએ. બરાબર, અહીંયા ગ્રામ, હાલો 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 5 એટલે 5, 8 ને 1 9, કિગ્રા 4 ને 4 8 એટલે 8 કિગ્રા 950 ગ્રામ. એને આપણે કિલોગ્રામમાં ફેરવી કાઢીએ તો 8 કિગ્રા વત્તા 950 ગ્રામ, આવી રીતે લખાય. બરાબર, એને ડાયરેક્ટ લખું છું. બરાબર, આપણે ઉપર સમજી ગયા એટલે ફરી વાર લખતો નથી હું. 8 કિગ્રા 950 ગ્રામ બરાબર 8 કિગ્રા વત્તા 950 ગ્રામ થાય. તો 8 કિગ્રા એવું ને એવું વત્તા 950 ગુણ્યા 1/1000 કિગ્રા. બરાબર, આ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1 ગ્રામ એટલે કેટલું થાય? તો કે 1/1000 કિગ્રા. એટલે એને એટલા વડે ગુણી નાખવાનું. તો 8 કિગ્રા તો એવું ને એવું જ રહેવાનું છે. વત્તા, જો અહીંયા 1 શૂન્ય કપાઈ જશે. બરાબર, ડાયરેક્ટ લખું છું. આપણે ગુણાકાર ખબર છે કે આ બંનેનો ગુણાકાર થવાનો, છેદમાં આવવાનું છે. બરાબર, એ આપણે સમજી ગયા, એ આપણને આવડી ગયું છે, ફાવી ગયું છે. એટલે હવે આપણે ડાયરેક્ટ જ કરવાનું. આ શૂન્ય શૂન્ય કપાઈ ગઈ. 95/100 એટલે 2 દશાંશ ફરી કાપવાના એટલે 0.95 કિગ્રા. આ બંનેનો સરવાળો કરીશું તો આ એકમ છે અને આ એકમ છે. બરાબર, 8 વત્તા 0 8 અને 0.95 કિગ્રા. જે રીતે હમણાં ઉપર સરવાળો કર્યો એ રીતનો જ સરવાળો છે. બરાબર, 8.00 અને 0.95 એનો સરવાળો 5, 0 વત્તા 9 9 અને 8 વત્તા 0 એટલે 8.95 કિગ્રા કોણે ખરીદ્યો? સરલાએ ખરીદ્યો. તો જુઓ, શ્યામે કેટલા ફળ ખરીદ્યો? 8.55 કિગ્રા. અને સરલાએ કેટલા ખરીદ્યા છે? 8.95 કિગ્રા. બરાબર, શ્યામે 8.55 કિગ્રા ફળ ખરીદ્યો, સરલાએ 8.95 કિગ્રા ફળ ખરીદ્યો. તો બંનેમાંથી વધારે કોણે ખરીદ્યો હશે? તો સરખામણી કરીએ આપણે. બરાબર, જો એકમમાં તો સરખું છે. બરાબર, પછી દશકના સ્થાનમાં શું છે? 5 અને 9. તો 5 મોટા કે 9 મોટા કહેવાય? તો આપણને ખબર છે કે 9 મોટા કહેવાય. એટલે કોને વધારે ફળ ખરીદ્યો હશે? સરલાએ ફળ ખરીદ્યો હશે વધારે. એટલે સંખ્યા કઈ મોટી થઈ? 8.95 મોટા છે. બરાબર, 8.55 8.95 ગ્રેટર ધેન 8.55. તો માટે શું લખાય? સરલાએ વધુ ફળ ખરીદ્યા હશે. બરાબર, આ રીતે આખો દાખલો ગણાય. ખાલી કશું હતું નહીં, ફક્ત ને ફક્ત શું હતો? દશાંશ સંખ્યાઓનો સરવાળો હતો. બસ, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું છે? બરાબર, કેટલું ઓછું છે એવું પૂછ્યું છે. એટલે શું કરવાનું છે? બાદ બાકી કરવાની છે. 42.6 કિમી ઓછા 28 કિમી પૂર્ણાંક સંખ્યા છે એટલે દશાંશ ચિહ્ન પછી આપણે શૂન્ય લખી કાઢીશું. 28 કિમી બંનેની બાદ બાકી કરી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. 6 માંથી 0 જાય તો 6 જ વધે. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન 2 માંથી 8 જશે નહીં. અહીંયાથી દશક લઈશું એટલે અહીંયા 3 વધશે અને 2 ઉપર થશે. 10 ને 2 12 દશક લીધી એટલે 12 માંથી 8 કાઢો તો કેટલા વધે? 12 માંથી 8 કાઢો તો 4 વધે.
અને 3માંથી 2 જશે તો કેટલા વધશે? 1 વધશે. એટલે કેટલો જવાબ આવે? 14.6 કિમી. એટલે કે શું લખાય? તો કે 42.6 કિમી કરતાં 28 કિમી 14.6 કિલોમીટર ઓછું છે. આટલું જ છે, બરાબર. કેટલું ઓછું છે એવું કહ્યું છે, બાદ બાકી કરી દીધું. કેટલું વધારે છે એવું કહ્યું હોય તો આપણે બાદ બાકી કરીને આ શોધી શકીએ, બરાબર. બાદ બાકી આપણે જે સામાન્ય રીતે કરતા હોય એ રીતે જ કરવાની. ખાલી શું ધ્યાન રાખવાનું? દશાંશની નીચે દશાંશ મૂકી દેવાનો. બાકી જે સ્થાન હોય એ સ્થાનની નીચે એ અંક મૂકવાનો. તો અહીં આપણું સ્વાધ્યાય 2.5 પૂરું થાય છે. હવે આગળના વિડીયોમાં આના પછીનો ટોપિક શીખીશું. આભાર.